માં મેં અહીંયા એક સ્પષ્ટપણે ઉપર સૂચના લખાવેલી છે કે યુનિવર્સલ ટ્રુથ, હેબિચ્યુઅલ એક્શન, હિસ્ટોરિકલ ફેક્ટ અથવા કોઈ પણ ઇમેજિન કન્ડિશન જો રિપોર્ટિંગ સ્પીચમાં હોય તો કોઈ પણ પ્રકારનો ફેરફાર થશે નહીં. બરાબર? તો આનો મતલબ શું થયો? આ વસ્તુ 90% પેપરમાં તો નહીં જ હોય, પણ આપને ખબર હોવી જોઈએ. બરાબર? આ લોજિક નથી પૂછાતું પેપરમાં. પેપરમાં લોજિક ક્યું પૂછાય છે? હવે આના પછી હું પ્રકાર ચાલુ કરીશ ને એ પણ ક્યારેક એવું હાવ અચાનક જ પેપર જ એવું નીકળે કે ટફ પ્રકારેનું અડવિતરું જ પેપર નીકળે તો ક્યારેક આવું લોજિક પણ મૂકેલું હોય છે. તો ટોપિકમાં જે આવે છે, ટોપિકમાં જેની વાત છે, ટોપિકમાં જે નિયમ આવે છે, આ નિયમની આપને ફરજિયાતપણે ખબર હોવી જોઈએ. તો એક પહેલું વસ્તુ હતું કે યુનિવર્સલ ટ્રુથ એટલે કે સનાતન સત્ય. માનો કે સત્ય છે એ ક્યારેય છુપાયેલું ન રહે, સત્ય હોય સત્ય જ રહે ને. સત્યને કોઈ ખોટું પુરવાર તો આપણે કરી શકીએ નહીં. તો યુનિવર્સલ ટ્રુથ એટલે સનાતન સત્ય. પછી હેબિચ્યુઅલ એક્શન એટલે કે રોજિંદી ક્રિયા હોય કે ભાઈ સવારે ઉઠીને બ્રશ કરવું, બરાબર, કે સવારે ઉઠીને વોકિંગમાં જવું, તો આ આપણી એક રોજિંદી ક્રિયા છે. તો એ રોજિંદી ક્રિયા હોય ત્યારે પણ ધ્યાન રાખવું. પછી હિસ્ટોરિકલ ફેક્ટ, ઇતિહાસ ગવાહ છે એવું આપણે કહીએ ને કે ઇતિહાસમાં અમુક ઘટનાઓ બનેલી છે, ઇતિહાસ ગવાહ છે કે ભાઈ આ જગ્યાએ આ વસ્તુ હલ્દી ગાડીનું યુદ્ધ હતું તો કંઈ થયું હતું જ, બરાબર, 65માં કારગિલ યુદ્ધ થયું હતું તો એ થયું હતું જ. એ હિસ્ટોરિકલ કહેવાય. એમાં કોઈ પ્રકારનો ક્યારેય પણ કાંઈ ચેન્જ આવે નહીં. બરાબર? પછી ઇમેજિન કન્ડિશન, માનો કે હું એવું વિચારી રહ્યો છું કંઈક કે ભાઈ આવનારા માર્ચ મહિનાની અંદર પેપર હશે ઇંગ્લિશનું, હું ઇંગ્લિશનું પેપર આપતો હોઈશ. આવું તમે કાંઈ XYZ કે આમાં આવી એક્સરસાઇઝ પૂછાશે, મને આવડી જશે, આવું તમે જે કંઈ પણ તમારા મગજમાં થિંક કરતા હોય ને એને ઇમેજિન કન્ડિશન કહેવાય. ઇમેજિન એટલે અનુભવ, કન્ડિશન એટલે પરિસ્થિતિ. બરાબર? તો આ ચારમાંથી કોઈ પણ વસ્તુ રિપોર્ટિંગ સ્પીચમાં આપેલી હોય તો કોઈ પણ પ્રકારનો ફેરફાર થશે નહીં. ચારમાંથી કોઈ પણ વસ્તુ આપેલી હોવી જોઈએ. તો જો વાક્ય નંબર 1, they said 2 and 2 make 4. What mean by that? 2 and 2 make by 4. તો 2 + 2 = 4 થાય. આ વાત કેવી થઈ? સનાતન સત્ય. સનાતન સત્ય, હિસ્ટોરિકલ ફેક્ટ, XYZ ગમે તે વસ્તુ હોય એમાં તમને કોઈ પણ પ્રકારનું લોજિક ક્યારેય જોવા નહીં મળે. માનો કે ટુબીના રૂપ છે, કંઈક બદલાવ, આવું કાંઈ નહીં હોય. સબ સિમ્પલ વાત છે કે 2 and 2 make 4. 2 + 2 4 જ થાય. તો આ વાત કેવી થઈ? સનાતન સત્ય. કોઈ એવું ન કહી શકે કે 2 + 2 = 3 થાય. 3 થાય તો જવાબ ખોટો થાય. બરાબર? પણ 2 + 2 = 4. તો આ વાત છે એ સનાતન સત્ય વાત છે. તો આપણે જોઈએ કે ભાઈ અહીંયા ઓબ્જેક્ટ નથી આપેલો, સબ્જેક્ટ એક જ આપેલો છે, આ શેડ આપેલું છે. તો શેડનું તો શેડ જ રહેતું હતું ને, કોઈ પણ પ્રકારનો ફરક ક્યાં પડતો હતો? તો સબ્જેક્ટમાં તો કોઈ દી કાંઈ ફરક ન આવે. કન્જેક્શન આ બંનેને જોડવા માટે હતું ધેટ. તો 2 and 2 make 4 એમ નામ લખી નાખવાનું કે 2 and 2 make 4. 2 and 2 make 4. પછી I said to him, જો ડબલ ઇન્વર્ટેડ કોમા છે તો એની અંદર આપેલું છે એક વાક્ય. શું કહે છે કે ઇન્ડિયા બીકમ ફ્રી ઇન 1947. 1947ની અંદર આઝાદીની વાત કરી. તો આ એક હિસ્ટોરિકલ ફેક્ટ છે ને, હિસ્ટ્રી બનેલી છે ને અગાઉમાં. હે, આ એક હિસ્ટોરિકલ ફેક્ટ ન થયું? તો હિસ્ટોરિકલ ફેક્ટ વાક્ય જ્યારે હોય ને રિપોર્ટિંગ સ્પીચમાં ત્યારે પણ એની અંદર કોઈ પણ પ્રકારનો ચેન્જીસ આવતો નથી. આ યાદ રાખજો, હિસ્ટોરિકલ ફેક્ટ. તો આ સેડ 2 છે એનો ચેન્જીસ શું હતો? ટોલ્ડ. આઈનું આઈ, હિમનું હિમ, આ બેને જોડવા માટે કન્જેક્શન ધેટ.
અને રિપોર્ટિંગ સ્પીચ હિસ્ટોરિકલ ફેક્ટ છે એટલે કોઈ પણ જાતનો પ્રકાર પડશે નહીં. તો અહીં લખી નાખવાનું કે ઇન્ડિયા become free in 1947. ઓકે, સેમ વસ્તુ જુઓ. I said to him. said to છે તો આનું told થઈ જશે. I છે તો એનું I, him છે તો એનું એમને આ બંનેને જોડવા માટે કંજેક્શન વપરાય. that the sun rises in the east. sun હંમેશા સીમા east, પૂર્વ, બરાબર. તો કે હા અહીંયા જ થાય, પૂર્વ પશ્ચિમ, ઉગમ આથમ. તો એક સનાતન વાત છે ને, સાચી વાત છે ને, એ રોજિંદી ક્રિયા છે, એમાં કોઈ દી કાંઈ ફરક પડવાનો નથી. તો એ પણ એમના. આ એટલું બધું કાંઈ પરીક્ષા માટે ઇફેક્ટેડ નથી, બહુ મહત્વનું નથી, પણ તમને લોકોને ખબર હોવી જરૂરી છે, બરાબર. તો આ ટોપિકને અહીંયા હું એક સીમિત કરી દઉં છું, આ બોર્ડ આઉટને. હવે આમાં કોઈને કંઈ પ્રશ્ન હોય તો એ એની પોતાની વાત રજૂ કરે અને આ પતે એટલે પછી હું બીજું ચાલુ કરું. સૌથી ઇમ્પોર્ટન્ટમાં ઇમ્પોર્ટન્ટ વસ્તુ આ ટોપિકની અંદર, ડાયરેક્ટ ઇનડાયરેક્ટના ટોપિકની અંદર સૌથી ઇમ્પોર્ટન્ટમાં ઇમ્પોર્ટન્ટ વસ્તુ પ્રશ્નાર્થ વાક્યનો પ્રકાર. આ પ્રકાર નહીં આવડે એટલે આપણે આના માર્ક્સ છે એ ગુમાવ્યા આવું માની લેવું, બરાબર. પહેલા હું કમ્પ્લીટ તમને પહેલા સમજાવું અને પછી આ સાઈડ આ પ્રશ્નાર્થની એક્સરસાઇઝ લખેલી છે અને આપણે સોલ્વ કરીશું. તમે જોજો ફરક કેવો પડે છે, બરાબર. ફરક કેવો પડે છે એ તમને અહીંયા જોવા મળશે કે પ્રશ્નાર્થ વાક્ય change reporting verb into asked. રિપોર્ટિંગ વર્બને ચેન્જ શીમાં કરવાનું? આસ્કડમાં કરવાનું. માનો કે જો આ એક વાક્ય છે, આ રિપોર્ટિંગ સ્પીચ છે. રિપોર્ટિંગ સ્પીચનું વાક્ય કેવું છે? પ્રશ્નાર્થ છે ને. અહીંયાથી ને જ હવે ચાલુ જ થયું આખું ભણવાનું, જે આપણે પરીક્ષા પૂછાવાનું છે ને હવે અહીંથી જ ચાલુ થયું. રિપોર્ટિંગ સ્પીચનું વાક્ય જો પ્રશ્નાર્થ હોય તો રિપોર્ટિંગ સ્પીચનું વાક્ય જો પ્રશ્નાર્થ હોય તો રિપોર્ટિંગ વર્બમાં આ જે કાંઈ શબ્દ છે સેડ ટુનું ટોલ્ડ કરતા હતા ને, આવું ટોલ્ડ કે કાંઈ પણ નહીં કરવાનું, અહીંયા આસ્કડ લખવાનું. શું લખવાનું? આસ્કડ, બરાબર. હમણાં સમજાઈ જશે. કંજેક્શન આપણે અત્યાર સુધી મૂકતા હતા બંને વચ્ચે, ધેટ કંજેક્શન બંને વચ્ચે મૂકતા હતા ને અત્યાર સુધી આપણે. તો હવે શું કરશું? ઇફ અથવા વેધર, તમને જે સારું લાગે એ 90% ઇફ મૂકવું. તો ધેટ જ્યાં આ બંનેને જોડવા માટે કંજેક્શન મૂકતા હતા અહીંયા ઇફ મૂકી દઉં. પણ ક્યારે? રિપોર્ટિંગ સ્પીચનું વાક્ય ફરજિયાત શું હોવું જોઈએ? પ્રશ્નાર્થ. ઓકે. પ્રશ્નાર્થ ચિહ્ન હટાવી દેવું, આ બહુ મહત્વની વાત છે. પ્રશ્નાર્થ ચિહ્ન હટાવી દેવું આ બહુ મહત્વની વાત છે. કેવી રીતના હું સમજાવું છું. પછી કે who, whose, whom, what, which, when, why, where, how, etc. મતલબ કે WH શબ્દ, મતલબ WH શબ્દ થી જો, WH શબ્દ થી જો રિપોર્ટિંગ સ્પીચની શરૂઆત થાય તો કંજેક્શન આવશે નહીં. આ કંજેક્શન રિપોર્ટિંગ સ્પીચની શરૂઆત જો WH શબ્દથી થાય તો તેમાં કોઈ પણ પ્રકારના કંજેક્શન આવશે નહીં. ઓકે, સમજો ખાસ. 4 માર્કનો સવાલ છે મિત્ર. હવે WH થી થાય તો કે WH થી આ રિપોર્ટિંગ સ્પીચની શરૂઆત થઈ વોટ શબ્દથી, તો આમાં ઇફ કે વેધર કંજેક્શન તમે મૂકી શકો નહીં, બીકોઝ WH શબ્દ ખુદ જ કંજેક્શન છે. WH શબ્દ જે છે એ શું છે? ખુદ જ કંજેક્શન છે. એટલે એક વાક્યમાં બે કંજેક્શન તો હાલે નહીં ને.
બરાબર, એક વાક્યમાં બે બે કન્જેક્શન ન ચાલે. એટલે WH શબ્દથી વાક્ય જ્યારે શરૂઆત થઈ હોય ત્યારે એમાં આપણે કન્જેક્શન મૂકી શકીએ નહીં. ઓકે, તો હવે હું તમને સમજાવું. She said to me, તો અહીંયા સીધું લખી નહીં નાખવાનું, she told me. રિપોર્ટિંગ સ્પીચનું વાક્ય જોવાનું ભાઈ, શું છે એ. રિપોર્ટિંગ સ્પીચનું વાક્યને શું કરવાનું? જોવાનું. કે વોટ કેન આઈ ડુ ફોર યુ, વોટ કેન આઈ ડુ ફોર યુ. વાક્ય કેવું છે? પ્રશ્નાર્થ ચિહ્ન છે. પ્રશ્નાર્થ છે ને, તો પ્રશ્નાર્થમાં શું છે? રિપોર્ટિંગ વર્બમાં આસ્કડ, તો આ સી નું સી, સેડ ટુ નું આસ્કડ, મી નું મી. હવે પ્રશ્નાર્થ વાક્યમાં કન્જેક્શન શું આવે? ઇફ અથવા વેધર. શું આવે? ઇફ અથવા વેધર. પણ નિયમ શું છે કે જો રિપોર્ટિંગ સ્પીચની શરૂઆત WH થી થઈ હોય તો કન્જેક્શન આવે નહીં, અને WH શબ્દ જે હોય એ જ શું રહીએ? કન્જેક્શન. તો આ વોટ છે તો વોટ જ કન્જેક્શન રહીએ. ઓકે, હવે એક મારે બહુ મહત્વની વાત સમજાવી છે. સાદી વાક્ય રચના શું હતી? ખાસ જોઈજો. સબ્જેક્ટ, ટુ બી, વર્બ, ઓબ્જેક્ટ અને વત્તા અધર વર્ડ, આ સાદી વાક્ય રચના હતી. બરાબર. પ્રશ્નાર્થ વાક્ય રચના શું હતી? ટુ બી રૂપ આગળ હોય ને હંમેશા. ટુ બી રૂપ આગળ હોય, વત્તા સબ્જેક્ટ હોય, વત્તા વર્બ હોય, વત્તા ઓબ્જેક્ટ હોય, વત્તા અધર વર્ડ, અને વાક્ય કેવું હોય? પ્રશ્નાર્થ. ટુ બી રૂપ આગળ છે. બરાબર. તો હવે ક્યારેક WH વાળું વાક્ય હોય તો એ પ્રશ્નાર્થ કહેવાય. તો એ વાક્ય રચના કેવી રીતના હોય? તમારા ખ્યાલ માટે હું કહી દઉં કે WH શબ્દ હોય, પછી ટુ બી રૂપ હોય, પછી સબ્જેક્ટ હોય, પછી વર્બ હોય, પછી ઓબ્જેક્ટ હોય, અને પછી અધર વર્ડ. આવું પણ હોઈ શકે. WH શબ્દ આગળ હોય તો એ આગળ મૂકી દેવાનો, એમાં કાંઈ ફરક ન પડે પ્રશ્નાર્થ વાક્ય રચના. બરાબર. તો માનો કે પ્રશ્નાર્થ હોય તો આ વાક્ય રચના હોય ને, વાક્ય કેવું છે? તે WH વાળું છે, તો WH શબ્દ તો કન્જેક્શન તરીકે મૂકી દીધો. તો હવે અહીંથી તે આટલે સુધી આ વાક્ય કેવું હોય? પહેલા ટુ બી રૂપ, સબ્જેક્ટ, વર્બ, ઓબ્જેક્ટ, અધર વર્ડ, આ પ્રમાણે હોય. જો આ રહ્યું ટુ બી રૂપ, સબ્જેક્ટ. આ એક નિયમ જો, પ્રશ્નાર્થ ચિહ્ન હટાવી દેવું. અહીંયા પ્રશ્નાર્થ ચિહ્ન છે, હટાવી દેવું. શબ્દ ખાસ જોજો, પ્રશ્નાર્થ ચિહ્ન હટાવી દેવું. તો આ પ્રશ્નાર્થ ચિહ્ન મારે અહીંથી હટાવવું હોય તો શું કરવું પડે? આ સાદી વાક્ય રચના મારે લઈ જાવ. જો આવા ફરક કેટલો. ચલો આના બેના છેદ ઉડાડ દઈએ ને આપણે, કે વર્બ વર્બ એની જગ્યાએ ગયા, ઓબ્જેક્ટ ઓબ્જેક્ટ એની જગ્યાએ ગયા, અધર વર્ડ એની જગ્યાએ ગયો. આ સબ્જેક્ટ ટુ બી માં એક ક્રોસિંગ છે, લાઈન નથી. તો આ સબ્જેક્ટ છે એને હું આગળ લઈ લઉં, આ ટુ બી રૂપ છે એને પાછળ લઈ લઉં, તો આ સાદી વાક્ય રચના બની ગઈ. તો આને વાક્ય ઓટોમેટિક પ્રશ્નાર્થ ચિહ્ન નીકળી ગયું. હે, તો સબ્જેક્ટ ને ખાલી આગળ લઈ લેવાનો, ટુ બી રૂપ પાછળ જવા દેવાનો, એટલે સાદી વાક્ય રચના થઈ ગઈ. તો પ્રશ્નાર્થ ચિહ્ન નીકળી ગયું ને. તો આને આવું કરાય. જો પેલા આ ટુ બી રૂપ હોય, આ સબ્જેક્ટ હોય, આ વર્બ હોય, પછી આગળ આગળ હોય, તો આ સબ્જેક્ટ ને પેલા લેવાય, પછી ટુ બી રૂપ ને લેવાય. તો સબ્જેક્ટ એટલે પેલા આઈ છે, તો આઈ એટલે કેટલામો પુરુષ? પહેલો પુરુષ. પહેલો પુરુષ કોના મુજબ બદલે? સબ્જેક્ટ મુજબ બદલે ને. તો આ પહેલો પુરુષ, સબ્જેક્ટ એટલે સી, તો સી. કેન, કેન તો ઓલા મોડલ વાળા શબ્દો આવ્યા, એનું કુડ કરી નાખવું. બરાબર. કેન નો કુડ, વિલ નો વુડ, સેલ નો શુડ, મે નો માઇન્ડ, આ રીતના. તો કેન છે તો કુડ. વર્બ છે ડુ. આ ડુ શબ્દ અનિયમિત છે, જોજો. વર્બ છે ડુ, આ ડુ શબ્દ અનિયમિત છે. તો એનું ભૂતકૃદંત તમે કરો ને તો ડન થાય, પણ કરવાની જરૂર નથી ભૂતકૃદંત. આ તો કરી નાખીએ તો સારું, ડુ લખો તો ચાલે. ફોર, ફોર નો ફોર શબ્દ. યુ, યુ કેટલામો પુરુષ? બીજો. ઓકે, પણ ઓબ્જેક્ટની જગ્યાએ છે અત્યારે. ક્યાં છે? ઓબ્જેક્ટની જગ્યાએ છે ને. વાક્યની શરૂઆતમાં હોત તો સબ્જેક્ટની જગ્યાએ થાય, વાક્યની એન્ડમાં છે ઓબ્જેક્ટની જગ્યાએ છે. યુ બીજો પુરુષ, કોના મુજબ ચેન્જ થાય?
ઓબ્જેક્ટ મુજબ. ઓબ્જેક્ટ છે મી, મી એટલે પોતે, આઈ. તો આઈ અને મી ઓબ્જેક્ટની જગ્યાએ છે, તો આપણે આઈ નું ઓબ્જેક્ટ વાળું રૂપ લખવું પડે ને, ઓબ્જેક્ટની લાઈન વાળું. તો યુ નું મી, આ ખાલી જગ્યા પૂરી. આટલું લોજિક લગાવવું પડે. આટલું લોજિક લગાવો તો 4 માર્ક આવવાની સંભાવના છે. આટલું આવડે તો, નકર ન આવે. આ ચોખ્ખી વાત. બરોબર. તો એક કામ કરું, આગળની એક્સરસાઇઝમાં જવું, તમે બધા કન્ફ્યુઝ થાવ, પણ એક એક્સરસાઇઝ લઈ લઉં અને પછી આ તમને જાતે કરવા આપીશ. એવું કરું. બરોબર. આ તમારે આગળ સોલ્વ કરાવશો. આજે અમે ઓછા છે, આગળ હવે બીજું નથી ભણાવું. આ એક હજી સોલ્વ કરી નાખું. જો મેં વાક્યની શરૂઆત કરી વાંચવાની કે હી સેડ ટુ મી. સેડ ટુ મને દેખાણું એટલે હું સીધું ટોલ્ડ નહીં મૂકી દઉં. ગેટ ઇટ? સેડ ટુ મને સીધું દેખાણું એટલે હું ટોલ્ડ સીધું નહીં મૂકી દઉં. અહીંયા પાસે હું વાક્યને વાંચીશ કે ડીડ યુ ડુ ધીસ. વાક્ય કેવું નીકળું? પ્રશ્નાર્થ નીકળું. કેવું નીકળું? પ્રશ્નાર્થ. તો વાક્ય પ્રશ્નાર્થ નીકળું એટલે મારે શું કરવું પડે? અહીંયા આસ્કડ કરવું પડશે. મીનું મી, હીનું હી. પ્રશ્નાર્થ વાક્યમાં રિપોર્ટિંગ વર્બ અને રિપોર્ટિંગ સ્પીચને જોડવા માટે કયો શબ્દ વપરાય? ઇફ અથવા વેધર. કયો? ઇફ અથવા વેધર. પણ એની કન્ડિશન શું હોવી જોઈએ? RS એટલે કે રિપોર્ટિંગ સ્પીચની શરૂઆત WH શબ્દથી થયેલી હોવી જોઈએ નહીં. ઓકે, તો નથી જ થયા. એ તો ડીડ છે, પ્રશ્નાર્થ ટુ બીના રૂપથી ચાલુ થઈ. તો હવે ઇફ અહીંયા આવે. વાક્ય પ્રશ્નાર્થ, પ્રશ્નાર્થ ચિહ્ન હટાવી દેવું. પ્રશ્નાર્થ ચિહ્ન હટાવી દેવું. વાક્ય પ્રશ્નાર્થ છે તો આ ટુ બીનું રૂપ થાય, સબ્જેક્ટ થાય, વર્બ થાય, ઓબ્જેક્ટ થાય, અધર વર્ડ થાય. આને અહીંયા લઈ લઉં, અને અહીંયા લઈ લઉં. યુ કેટલામ પુરુષ? બીજો પુરુષ. બીજો પુરુષ કોના મુજબ ચેન્જ થાય? ઓબ્જેક્ટ મુજબ. ઓબ્જેક્ટ કોણ છે? મી. મી એટલે હું પોતે, આઈ. રેડી? ડીડ. હવે પછી ટુ બીન રૂપ લખો. ડીડ. તો ડીડ છે તો જમ્પિંગ નિયમ. ડીડ નું શું થઈ જાય? હેડ. ડીડ નું શું થઈ જાય? હેડ. ડુ નું ભૂતકૃદંત, હેડ આયરે વર્બ નું ત્રીજું ફોર્મ. ડન. આ ધીસ. ધીસ નું શું કરાય? ધેટ. વર્ક. આ શબ્દો જોતા રહેવાના. ઓલા મેં અગાઉ લખાવ્યા ને કે કયા શબ્દોનું શું ચેન્જ થાય એવું. હે? તો આવડે, નકર આવડે નહીં. ઓકે.